સુખી થવું હોય તો ભગવાન કહે છે તમારી જે કંઈ આવક એનો દશાંશ વિશાંશ ભગવાનને કાઢો. કારણ કે ધંધો કરવામાં થાય ને કાંઈક બંધુઓ નાનું મોટું પાપ થાય જ. અર્થ ઉપાર્જનમાં કાંઈક ને કાંઈક થાય. ખેડૂને થાય, વેપારીને થાય ને બધાને થાય. હો જોજો તમે ધંધો કરો છો બધા વિચારો કાંઈ ને કાંઈ થતું જ હોય. એ જે થતું પાપ એની નિવારણને માટે ધર્મશાસ્ત્રએ આજ્ઞા કરી છે કે ઉપાર્જનમાંથી જે કાંઈ તમે કમાવો એમાંથી દશાંશ ધર્મને માટે વાપરો, ભગવાનને માટે વાપરો. અને એ વાપરવા માટે મતિ એવી કરવી જોઈએ કે હું 100 રૂપિયા કમાણો ને તો 90 જ કમાણો છું. શું રાખવું જોઈએ? ભગવાને 100 આપ્યા છે ત્યારે 10 આપીએ છીએ આપણે. માટે જેને સુખી રહેવું હોય ને આ પ્રકારની વૃત્તિ રાખવી. 100 કમાયા, 10 ધર્મના છે, પેલા જુદા મૂકી દેવાના, પછી 90 જ આપણે કમાયા છીએ.